નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કોર્પોરેશનમાં સમાવિષ્ટ બિલ વિસ્તાર TP1 માં નાગરિકો પાયાના સુવિધાથી વંચિત છે। પહેલા વરસાદમાં જ રોડ ગટરોનું તેમજ વરસાદી પાણી ભરાઈ જવા રોડ ઉપર ગટરોનું કામકાજ છેલ્લા 6 મહિનાથી ચાલુ હોવાથી રોડ તોડી પાડવામાં આવ્યો છે, જેથી વરસાદમાં આવવા જવા માટે કોઈ રસ્તો પણ નથી હોતો। સ્ટ્રીટ લાઇટ નવીન નાખી છે, પરંતુ તે પણ બંધ હાલતમાં છે। વારંવાર કોર્પોરેશનની ઓફિસમાં ફરિયાદો કરવા છતાં પણ કોઈ નિવારણ ન આવતા વિસ્તારના રહીશોએ કોર્પોરેટર સ્મિત પટેલને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા, જ્યાં વિસ્તારના રહીશો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। કોર્પોરેટરે ટૂંક સમયમાં જ કામગીરી શરૂ કરી દેવામાં આવશે તેવી બાહેધરી આપી હતી। એવું કશું છે નહીં। જાન્યુઆરીથી આ કામ ચાલુ થયું છે અને આજ તારીખ સુધી કશું એનો નિવેડો છે જ નહીં। એકવાર લાઈન ખોદી ભરી, પાછી બીજી વાર લાઈન ખોદી, તો પહેલા ખબર નથી એ લોકોને કે ફરતી આ ખોદવાની, તો જોડે જ નાખી દે બે લાઈન। પારાવાર મુશ્કેલીઓ થાય છે। જાન્યુઆરીથી આ 2 વાર લાઈન ખોદી છે ને હમણાં 2 દિવસ પહેલા તો જે વાવાઝોડો વરસાદ આવ્યો એમાં કેટલા જણ ફસાઈ ગયા છે એની અંદર। પહેલા જ વરસાદમાં બૂમ। અમારી રજૂઆત જે હતી અમે એમને કહી દીધી છે અને એમને કીધું છે કે આવતીકાલથી કામ ચાલુ થશે। શેની કઈ સમસ્યાઓ છે તમારા વિસ્તારમાં? રોડની સમસ્યા, કચરાવાળાની સમસ્યા, બધા લાઇટની સમસ્યા, બધી સમસ્યા છે। અચ્છા, તો રોડ અહીંયા બિસ્માર હાલતમાં છે, કેવું છે અહીંયા પરિસ્થિતિ શું છે એની? પરિસ્થિતિ સાહેબ પૂછો જ નહીં તમે, એક પડે છે ને એક ઊભું થાય છે, એવી હાલત છે। અમારે ત્યાં અહીંયા ચોમાસા પહેલા બી એટલા બધા ખાડાના પ્રોબ્લેમ્સ આવ્યા છે। એ લોકોએ ખોદકામ કર્યું છે પણ પુરાણ બરાબર કર્યું નથી। અને પ્લસ અમારે દેવેશ ઇમ્પેરિયા પાસેથી કેનાલ જાય છે ને, તો કેનાલમાંથી એ લોકોએ કચરો કાઢીને બહાર જ નાખી દીધો, જે 2 મહિના થયા છતાં એ લોકોએ ઉઠાયો નથી અને એની એટલી દુર્ગંધ મારે છે। અને પ્લસ હમણાં વાવાઝોડાનું જે વરસાદ પડ્યો ત્યાર પછી ત્યાંથી પાણી પણ ના નીકળ્યું અને પાણી ભરેલું છે। પાણીમાંથી છોકરાઓ અમારે આ ઘરેથી બધા લેડીઝો બધા એમાંથી પસાર થવું પડે છે। અને પ્લસ અમારે ત્યાં છે ને બિલ કેનાલ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ નથી કેટલા વખતથી। અમે બધા કોર્પોરેશનનો વેરો ભરીએ છીએ। અમે હમણાં જ રજૂઆત કરીએ, 3 થાંભલા નાખ્યા છે આખા રોડ ઉપર અને એ બી બંધ છે। લાઇટો ચાલુ નથી, એ લાઇટો બંધ છે। અને બીજી એક સમસ્યા થઈ કે આ રોડ ચાલુ કર્યો તો જ્યારે બી ટેન્ડર પાસ થાય ત્યારે રોડ તમારું કામ ક્યારે ચાલુ થશે અને ક્યારે પતશે એ હોવું જોઈએ મેન્શન। અહીંયા આખા રોડ પર એવું કશે મેન્શન નથી, બંધ થઈ ગયું। ફોન આવ્યો હતો। અમે આજે અહીંયા પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટમાં અધિકારી, ડેપ્યુટી એન્જિનિયર છે, અમારા વોર્ડના અધિકારી છે, અમે આખી ટીમ સાથે અત્યારે આવ્યા છે। એટલે કાલને રાતથી જ સૂચના અનુસાર જ કામ ચાલુ થઈ ગયું છે અને અત્યારે કાલથી આખું વેટ મિક્સને નાખીને જે હમણાં ચોમાસા પૂરતું જ્યાં આપણે લાઈન ખોદી છે ડ્રેનેજની, એને લોકોને અવર જવરમાં પ્રોબ્લેમ ના આવે એના માટે અમે ફૂલ પ્રયત્ન કરીશું, કામ થઈ જશે।